આજે વૈશાખ સુદ સોમવાર છે. તારીખ 27/4/2026 વર્ષ છે. શું કાલે ગઈકાલે શું કર્યું? કહેવાનું એ છે મહારાજ કે પ્રશ્ન એવો હતો, ભગવાને જ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે શંકરાચાર્યએ થોડું ચમત્કાર આશ્ચર્ય જણાયું જનક રાજાના શરીરમાં રહીને તો ઘણો બધો સવાસ થયો, તો થોડો ચમત્કાર દેખાડ્યો તો એટલો સવાસ થયો, તો પછી વધારે ચમત્કાર દેખાડે તો શું થાય? વધારે સત્સંગ ના થાય? તો કે ના, એમાં કંઈ વરે નહીં. કેમ? ભગવાન છે એ સહજ પ્રકૃતિથી રહે છે અને આગળ કહેવાય ગયું કે જેવો સમય તેવું ભગવાન સ્વરૂપ ધારણ કરે છે ને એટલું જ રહે છે, એટલી શક્તિ ને એટલું જ બળ ભગવાન ધારણ કરે છે. પણ જો એ ભગવાન કોઈ એમ કહેતું હોય કે ભગવાન જો વધારે ચમત્કાર દેખાડે તો વધારે સમાસ થાય, તો સૂર્ય ચમત્કાર દેખાડે છે ને, આ સવાર છે કેવો ઉદીને ચારે બાજુ ગોટે ગોટા પ્રકાશ થઈ જાય છે, તોય પણ ભગવાનને એનાથી પોતાને મોક્ષનો નિશ્ચય થાય છે કે હું અક્ષરધામમાં કે ગોલોકધામમાં જઈશ એવો સૂર્ય દર્શન થઈ ગયું હોય તો મારું કામ પરિપૂર્ણ થઈ ગયું, એવું કોઈને થાય છે? તો નથી થતું. થાય છે? એવું કોને માની લીધું? ગાયત્રી મંત્રનો જાપ કરે છે લોકો, ગાયત્રી મંત્રનો સૂર્યનો જાપ છે, એ શેના માટે કરે? સુખી થવા માટે કરે છે. મહારાજ કે અગ્નિ છે એ અગ્નિને પણ ભગવાન કયા છે? જઠરાગ્નિ મેં જતન કિયો તુમ, જઠરાગ્નિ ને જતન કિયો તુમ, અજહુ અનાજલ દેત સંભારી, અજહુ અનાજલ દેત સંભારી. મેરે તો એક પ્રણ ચોથું પદ છે. તો એમ કહે છે કે અગ્નિ, આ જઠરાગ્નિમાં અગ્નિ રહ્યો છે તો પાચન કરીને ભૂકો કાઢી નાખે છે ને, જે ખાવું છો એને પચાવીને કેવું કરી નાખે છે? અગ્નિ જ છે ને. તો એનાથી શરીરનું પોષણ થાય એવું માને છે. શું માને છે? કે આનાથી શરીરનું પોષણ થાય છે. પણ એવું કોઈ માનતા નથી કે બસ આજે ખાવાનું પચી ગયું એટલે આપણે અક્ષરધામ પહોંચી જશે, એવું કોઈ માને છે? એ શક્ય નથી. એટલે મહારાજ કે એ શક્ય નથી. આપણે તો કીર્તનોમાં મેં કેવું સરસ લખ્યું છે ને, નિજ જન કે ગુણ કે તુમ ગ્રાહક, નિજ જન કે ગુણ કો તુમ ગ્રાહક, અવગુણ સબ વિધિ દેત વિસારી, અવગુણ સબ વિધિ દેત વિસારી, સુખ સાગર ઘન શ્યામ છબીલે, સુખ સાગર ઘન શ્યામ છબીલે, તું જી કે સાચે હિતકારી, તું જી કે સાચે હિતકારી. સાચું હિત કરનારા ઈશ્વર જ છે. ભલે મનુષ્ય જેવા દેખાય છે, તમારી જેમ જમે છે, તમારી જેમ બેસે છે. દીનાનાથ ભટ્ટે કીધું હશે, દીનાનાથ ભટ્ટ સત્સંગમાંથી ટળી ગયા અને એ વિમુખપદીને પામ્યા નિર્વિકલ્પાનંદને કારણે. માણસ તો સ્વામિનારાયણ ભગવાન તો માણસ જેવા જ હતા ને, એમાં ફેર શું હતો? પણ નિર્વિકલ્પાનંદના જોગથી પ્રદભષ્ટ થયા, સત્સંગમાંથી ઉતરી ગયા. અને તો મહારાજશ્રીની સાથે રહે, શ્રીજી મહારાજની સાથે રહેતા, સંશોધન કરતા હતા, વિદ્વાન હતા, બધું હતું, પણ ઉતરી ગયા. એની દીકરી જમનામાં બ્રહ્મરાક્ષસ બેઠો
મળમૂત્ર કરીને બગાડી નાખે, કંટાળી ગયો માણસ, ઉપવાસો થાય, છોકરી કપડાં ફેંકી ફાડી નાખે, ગયું મા ઉપાધિથી કરવું શું હવે? ભુવા ને જાગરિયા ને કણાય પોતે વિદ્વાન હતા, 18,000 શ્લોકના ભણેલા હતા, તો શું થયું? ભાઈ એમ કહે છે તો કંઈ ઉપરથી સૂર્ય અને અગ્નિ એને કંઈ શું કરી આપે? તો કોને કર્યું? ભગવાને. કોઈકે કહ્યું કે તમે અમથામાં થો છો ભુવા જાગરિયામાં, તો સ્વામિનારાયણ ભગવાનને મળો, તરત નીકળી જશે એમ તો ક્યાં. અને ન છૂટકે ભગવાન સ્વામિનારાયણને દંડવત કરીને ક્રંદન કરીને કહ્યું, મહારાજ રક્ષા કરો. શું થયું? તો કે મારી દીકરી જમનાને બ્રહ્મરાક્ષસ વર્ગ્યો છે. મહારાજ કે સાધુ બ્રાહ્મણને બ્રહ્મરાક્ષસ હોય, પણ મારા સાધુ બ્રાહ્મણ પણ અનાથ છે, કર્ષિત કથા છે, અનાથ છે. મહારાજ કે વાહ વાહ વાહ. અને ચપટી વગાડે ને તો કામ કરી નાખે. મારા મયારામ ભટ્ટને કહે તમે કામ કરો, તમે રસોઈ બનાવજો ને આ જમનાને જરા થાળી તમારે તૈયાર કરીને આપજો. હો, જાઓ ભટ્ટજી જોડે જાઓ. હવે એની સાથે એને દ્વેષ, મયારામ ભટ્ટની સાથે દ્વેષ, એટલે મહારાજ એની સાથે કાંટો કઢાવ્યો. દેશ મહારાજ રાખવા માગતા નહોતા કોઈની સાથે, મારા દ્વેષ છે નો. તો એની જોડે ગયા કે એ શું કરી શકે? ભટડો ભણેલો નથી, હું તો 18,000 શ્લોકનો ભણેલો છું. ઠાકોરજીને થાળ ધરવ્યા, થાળ બનાવ્યો, જમનાને કે લે બેટી જમી લે. ત્યારે જમીને તરત બ્રહ્મરાક્ષસ કે હવે મારે ન રહેવાય, હવે જાઉં છું, હવે જાઉં છું, ભૂલે ચૂકે અહીંયા નહીં આવું, નીકળી ગયો. અને ત્યાર પછી આ શ્લોક અષ્ટક બોલાયો છે, શરણા ગત પાપ પર્વતમ. બોલો, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા નવ સદગુણમ ગણયિત્વા ન તદ ગુણમ અણુમાપ્યતુલમ વિમન્યતે અણુમાપ્યતુલમ વિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એ જ ભગવાન છે. 5.5 ફૂટની હાઈટ છે. જોઈ લો અત્યારે ગોપીનાથની મૂર્તિ એટલી જ હાઈટ હતી મહારાજની. પણ શું કર્યું? દીનાનાથ ભટ્ટ કહે છે મહારાજ એ શરીરે આ પંચભૂતના શરીરે થાય, તમારે દેવા થઈને આવે ત્યારે થાય. મહારાજ કે ભૂત અને બ્રહ્મરાક્ષસની ભાવના કરો તમે, જો ના થાય તો. એટલે મહારાજ તમારા દેવા સજાતિમાં હેત થાય, વિજાતિમાં હેત ન થાય. ગાયો ને ભેંસો ભેગા ચરે ખરા, પણ બેસવું હોય ત્યારે ગાયો ગાયોમાં બેસે ને ભેંસો ભેંસોમાં બેસે. સિંહના ટોળા મગલા જોડે ના બેસે, મૃગલા સિંહના ટોળા જોડે ના બેસે. આ બધાની પદ્ધતિ છે. ગધાડા ગધડાની જોડે બેસે, ઘોડા ઘોડાની જોડે સંવાદ થાય, એને ગાયો જોડે ના થાય. હવે આમાં સજાતીય પણ છૂટતું નથી, તો બીજામાં કે મહારાજ કે સજાતી સિવાય જીવનું કલ્યાણ ન થાય. હવે દીનાનાથ ભટ્ટે સ્તુતિ કરી કે મહારાજ કેવા મેં પાપ કરેલા, તમારા સામે કેવો વિરોધ કરેલો, મયારામ ભટ્ટને સામે કેવો વિરોધ કરેલો. અને અણુમપ્યતુલમ્મી મન્યતે, પાપને ગણતા નથી મહારાજ. નહીં જેવી બાદમાં ઉડાડી દીધું. આવા ભગવાન છે એ મનુષ્ય શરીર કરીને. અને મહારાજ કે એના કેટલા ચરિત્ર કરીએ. પુરુષોત્તમ નારાયણ તો આના માટે જ બેઠા છે, જીવના કલ્યાણ કરવા માટે. કંઈ કરવું ના પડે. ડભાનો યજ્ઞ થયો, 10,000 ભીલો ગયા. 10,000 ભીલો બધેમાં પૂરા. મહારાજે એને કીધું ભીલો હવે તો તમે અમારા જોગમાં આવ્યા છો તો વર્તમાન પાડજો. તો કે બાપા વર્તમાન કંઈ ન પડે હો મારાથી. નહીં પડે? તો કે ના, વર્તમાન તો નહીં પડે. મહારાજ કે તો અમે તો બધું અમારે ખાવાનું આ જ હોય, બધું પશુ પશુને ખાવાનું કૂટો ને આ જ અમારે, બીજું શું હોય? ત્યારે કે સ્વામિનારાયણ ભગવાન કે માંસ ના ખાતા, હવે એ છોડી દેશું. દારૂ ના પીતા. તો કે હા, પણ મહારાજ બીજું બધું થાય, ચોરીનું નહીં છૂટે હો. ચોરીનો અમારે ત્યાં ધંધો જ આ છે, ચોરી કરીને જ અમારો પેટ ભરીએ છીએ. ચોરીનું કેવી રીતે છૂટે? એ તો કરવું પડે મહારાજ. મહારાજ કે કરો, પણ તમે વિદ્વાને ને ગરીબને ને બ્રાહ્મણને ના લૂંટતા, આટલું કરજો. હા, એ નહીં કરીએ, એમાં છૂટા તમે, એ ધ્યાન રાખીશું. મહારાજે પાણી છાંટીને કહ્યું કે જાઓ તમારે અક્ષરધામ રોકડું. હવે થાય? એ થાય મનુષ્ય? સૂર્યથી થાય, અગ્નિદેવથી થાય. અહીં લખે છે વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનમ દેહમાશ્રિતમ. જીવ પ્રાણી માત્રની અંદર અગ્નિદેવ કે હું રહ્યો છું.
પ્રણય સમજયુક્ત પચામી અનમ ચતુર્વિધમ પ્રાણને ને અપમાનને સમાન રાખું છું. નહીં તો સહેજ આગુ પાછું થાય ને અચ્યુતમ થઈ જાય, ગેસ થઈ જાય. પ્રાણ અપાનને સમાન રાખું છું. પછી પચામી અન્નમ ચતુર્વિધ ભક્ષ ભોજ લઈ અને ચોષ્ય એ પ્રકાર ચારે પ્રકારના અનાજથી હું પચાવી નાખું, શરીરમાં નાખ પચાવી જ નાખે છે ને અગ્નિ. આ શરીરમાં પડીને ભસ્મભૂત કરી નાખે, કચરો કરી નાખે, ફેંકી દે બારે. અને જે રસાયણ લેવું તો લઈ લે, એવો અગ્નિ છે. એવો અગ્નિ તો આ અગ્નિ મજબૂત નહીં હોય, બારી નાખે પણ પચાવી ના શકે. તો મહારાજ કે કામ થઈ જાય. મહારાજ કે એની ક્યાં વાત કરીએ. ગ્રસ્તાશ્રમીમાં મેં કહ્યું હતું, લુણાવાડા જોડે હીરાપર ગામનું દર્શન કહ્યું હતું. હવે એ સામાન્ય મોરારજી દેસાઈ, મોરારજી જોશી એ સામાન્ય માણસ, પણ મહારાજની ઉપાસના કરીને એ 5-5.5 ફૂટની મૂર્તિની ઉપાસના કરીને કેવી દ્રઢતા પામે છે. એ અગ્નિ કે સૂર્યદેવથી ન થાય, એ ન થાય. એ પ્રકાશ કરે છે દુનિયા આખાનો, પૂજનીય છે, વંદનીય છે. જીવનું કલ્યાણ તો મહારાજ કે આનાથી જ થાય. માવજી મિસ્ત્રીની કથા મેં તમને સંભળાવી હતી. માવજી મિસ્ત્રી ખુરાંટ માણસ, 75 જણાને મારી નાખેલા. એના ઘર આગળ એને ખોખારો ના ખવાય. હા, ખોખારો ખાય તો કે એક પડે છે ને હાથમાં નહીં રે, શાંતિથી જા. અરે બાપા ઠવકું થયું છે એમ ને. આવો મંત્ર તંત્રમાં હોશિયાર, મંત્ર તંત્ર મારણ જારણનો મારો બધો પ્રકાંડ થયેલો. હા, મોરારજી દેસાઈ નીકળ્યા, એ જોઈ જાય ને ખોખારો ખાધો ત્યાં જઈને. હે બાપા શું છે? માવજી મરી જઈશ, મરી, હા, કૂતરાના મોતે મરીશ. શું કરવા માટે આ કરે છે? તને શું છે તે લોકોનું આવું દુઃખ આપે છે, મારી નાખે છે. આ બધા કર્મ ભોગવવા પડે બાપા, ભોગવવા પડે. સમજીને ચેતી જા. માવજી પાછો પડે કે બાપા બ્રાહ્મણ છો, વડીલ છો, એટલે જવા દઉં છું, નહીં તો હું ઉડાડી દઉં. અત્યારે તારે મારા મંત્રથી ઉડાડી દઉં. અરે તારે મંત્ર બોલવાય બોલ, હું બેઠો છું અહીંયા. હા, જે મંત્ર બોલવાય તો બોલ. બાપા હજી કહું છું ચેતી જાઉં હો, હમણાં ઉડાડી દઈશ. મહારાજ કે જ્યારે ઉડાડો ઉડાડને, હાલે બેઠો, પલેઠી વાળીને બેસી ગયા. લે ઉડાડ, ઉડાડ, તારે જેમ ઉડાડવું હોય તેમ. આ એક મનુષ્ય કૃતિથી થાય. બાકી માનો છો એમ કે કોઈ મોટા દેવ આવી પડે તો ના થાય હો. ભગવાન કે છે ભલે અલ્પ સ્વરૂપ મોટું આશ્ચર્ય આટમ. મહારાજ કે અમે તો આશ્ચર્ય દેખાડતા નથી, પણ ભૂલમાં આશ્ચર્ય દેખાડી જાય છે. ઉતાવળા થઈ જાય ને તો આશ્ચર્ય દેખાઈ જાય છે. બાકી અમારે દેખાડવું જ નથી આશ્ચર્ય. અમે માનીએ છીએ કે આશ્ચર્યમાં, એટલે મુક્તાનંદ સ્વામી પરચા દેખાડે તેને પામર કહીએ. પરચો દેખવા હોય ને, દેખે એ છે પામર કહીએ. એ પામર જીવ છે. મારા ધારે તો બધું કરીશું. કરિયાણામાં ગયા, સભા કરીને બેઠેલા, અને ત્યાં એક કિમિયાગીર આવ્યો. આ તો પૈસામાં બધા લોકોને મહારાજની સભા ધીમે ધીમે વિખરવા લાગી. પહોંચી ગયા બધા કિમિયાગર પાસે. મહારાજ કે ગયા ક્યાં? અરે મહારાજ એ તો બધા કિમિયાગર આવ્યો છે. તે શું કરે? એ મહારાજ ચાંદીમાં સોનું કરી દેખાડે છે. એવું છે? તો કે હા. મારું એ જબરો કામ છે. મહારાજ કે આપણે જઈએ ત્યારે. અરે આપણે ના જવાય મહારાજ. મહારાજ કે એવું થતું હોય તો જવું પડે ને ભાઈ. આ સેજે સેજે અત્યારે મોંઘું કેટલું છે સોનું, અને આમ જો સોનું મળી જાય તો આપણે જઈએ. મહારાજ ગયા. લ્યો, બધે સભા તો ઉઠી જ જીતી લગભગ. સભાને તો આવું મળે પછી છોડતી હશે સભા? સભાને આવ્યો લાભ મળે, સોનામાંથી ડાયરેક્ટ મળે પછી છૂટતું હશે? મહારાજ ગયા. મહારાજને કે તમે, હું એ જોવા જ આવ્યો છું. શું આ ચાંદીમાં સોનું કરી દેખાડો છો ને? હા તે કરી દેખાડું, કરો. એ ઘણો ઊંચો નીચો થાય ને. હરામ કંઈ થતું હોય, પાણી નાખે, હું કરી દઉં, રીમ રૂમ જેમ કરવું હોય કરે. મારું બધું થતું નથી કે. મારે કે નહીં થતું તો કે ના, મારું કંઈક લોચો પડી ગયો. શું લોચો પડ્યો? પહેલાં તો બધું થતું જ હતું ને, પણ થતું અમે આવ્યા પછી નહીં થતું. મેં કંઈ બગાડ્યું નથી, હું જ તને કાઢ્યો છું. હું તો તારો પરસો નથી કર્યો, તો તને શું તકલીફ થઈ? ગમે તે હોય, પણ આ નથી થતું. મહારાજ કે ભક્તો જુઓ, આ છે ને ચાંદીમાંથી સોનું કરી બકાડે, અને હું લોખંડમાંથી કરી નાખું. લ્યો,
લેતા આવો કોઈના ઘર. કાળુભાઈને કે ઘરમાં પડ્યું છે લોખંડ? લોખંડ તો પડ્યું છે ને. શું પડ્યું છે? કોદારી પડી છે, ત્રિકમ પડ્યો છે, પાવડો પડ્યો, લેતા આવો. મહારાજે ત્રણેય વસ્તુને એક પછી એક વારાફરતી, એવું લખ્યું, વારાફરતી લીધી. પહેલી કોદારી લીધી, દિવાલમાં પછાડી, સોનું નીચે પડ્યું. ત્રિકમ કોસ હતી, ત્રિકમ નહીં, કોસ પછાડી, સોનું નીચે, પાવડો પછાડ્યો, સોનું. લોકો જોઈ રહ્યા, ગજબ છે સ્વામિનારાયણ તો. હા, લોખંડમાંથી સોનું, લોખંડમાં સોનું. મહારાજ કે આ તપાસ કરી લો, સાચું છે કે ખોટું છે, નકલી બી હોઈ શકે. સોની આવ્યો, નારાયણ સોનીને બોલાયો. સોની આમ ટચિંગ કરી, મગજ ફરી ગયું એનું. પાવડો સોનાનો, કોદારી સોનાની, કોસ સોનાની, સોનું. ઓહો, નગદ સોનું, આવું સોનું મળે? પ્યોર સોનું. એનું ફરી ગયું. લે, આવું સોનું મળે? મારે કે લઈ જાઓ કાળુભાઈ, ઘરે રાખજો. કાળુભાઈ ઘરે રહી ગયા, પણ પોતે આ તો કંઈ કોઈ રીતે સોનું આપતો હશે કોઈને, હોય તો પાછું નખાવે. સોનાને મહારાજ કે અમારે તો કળીયુગમાં સોનાનો વાસ છે, અમારે દીઠું ગમતું નથી. હવે એ સહેલું સોનું પહેલાંને આપ્યું. રાત્રિ પડી અને ઘરમાં સોનું કોદારી કોસ પડેલી ને, એટલે આજુબાજુ આવીને નાખ્યો પથ્થર. હોય બાપરે, થોડી વાર થાય ને પથ્થર પડે, થોડી વાર થાય ને પથ્થર પડે. હવે આને હાંચવું કેવી રીતે? 3 રાત્રિ ને 3 દિવસ ચાલ્યું. પછી મહારાજની પાસે કોદારી, પાવડો ને કોસ લઈને આવ્યો. મારે ત્યાં કેમ લાયા? અરે મહારાજ 3 દિવસ ઊંઘવા દીધું નથી કે કોદારી પાવડાએ. મારે કે તમે કહેતા ને સોનું બનાવી દીધું. શું સોનું બનાવી દો? આ મારા બધા ચોર લોકો, લૂંટારા ચારે બાજુથી ફરી વળ્યા. બધાને ખબર પડે તમે જાહેરમાં કર્યું ને. આ જાહેરમાં મહારાજ કે સોનું કોદારીને બધું કરી દીધું ને તમે, એટલે બધાને ખબર પડી ગઈ. એટલે મારા ગમે તો થાય ને થોડું દેખાડો નાખે, દેખાડો નાખે, જાગે છે કે નહીં, જાગે છે કે નહીં. મારે જેવું હતું કે મારે પછાડો, પછી ફરીથી પાછો. તે ફરીથી પાછો પાવડો, પહેલી કોદારી પછાડી, પછી કોસ પછાડી, પાવડો જેવું હતું એવું લોખંડ થઈ ગયું. મહારાજ કે આમાં જ લાભ છે, પહેલાંમાં લાભ નથી. હા, તો આ ક્યાં ચમત્કાર ઓછા છે લોકોના? તો મહારાજ કે આ ચમત્કારમાં શું લાભ છે ત્યારે? હા, અને મેં કલ્યાણજીની વાત કરીને આખા કોઠી, ખાલી કોઠીમાંથી ઘઉંના ઢગલા કર્યા તોય ચમત્કાર સમજાણો. મહારાજ કે આમાં ના મેળ બેસે. પણ આ જ ચમત્કાર જુઓ માવજી મિસ્ત્રીને ત્યાં. માવજી મિસ્ત્રી સવારથી સાંજ સુધી બેઠો અને મોરારજી દાદા જોશી પણ બેસી રહ્યા. લે, ચાલુ કર, ચાલુ કર, ચાલુ કર, તારે જે કરવું એ કર, ગમે એ મંત્ર લાવ, હું બેઠો છું. એકે મંત્ર કામ. પણ પહેલી શરત મારી છે, સાંભળી લે. શું? જો તારા મંત્ર મને અસર ન કરે તો તારે સ્વામિનારાયણની કંઠી પહેરી લેવી પડે, અને જો તારા મંત્ર મને અસર કરી જાય તો હું તારી માતાજીની કંઠી પહેરી લઈશ. બરાબર છે? તો પ્રમાણ છે કે માનું છું, થવો જ જોઈએ. મારી માતા કામ ના કરે તો તમારે કંઠી મારે તમારી પહેરવી જ પડે. સારું, સવારથી સાંજ સુધી થઈ, થાકી ગયો, પસીનો વળી ગયો માવજીને. સારું, કંઈ નથી. માવજીમાં એટલે મોરારજી જોશીનો વાળ વાંકો ન થયો. છેવટે મોરારજી જોશી કહે, માવજી હું જાઉં હવે, સાંજ થયો, મારે સંધ્યાનું કામ થાય. તું તો તારો તો આ ધંધો છે, મારે આ ધંધો નથી. પણ હજી 3 દિવસ પછીનો ટાઈમ આપું છું. તારે જે મંત્ર જપવા હોય જપી લે, તારે જે માતાજીને બોલાવી લે. 3જે દિવસે પાછો આવીશ, અને 3જે દિવસે હું તારી પાસે આવીશ, અને જો તું મને કંઈ નહીં કરી શકે તો તારે કંઠી પર લેવી પડશે. બાપા નક્કી, ફાઇનલ. તમને ધન્યવાદ આપું, તમે મને 3 દિવસ આપ્યા, મારા માટે કાફી છે. 3 દિવસ મથ્યો હો, રાત્રિ દિવસ મથે રીમ રૂમ કરવામાં. પણ સારું 3 દિવસ થઈ જાય. મોરાજ બાપુ આવીને બેઠા ને મોજ દેસાઈને બેઠા. બોલ, કર ચાલુ. હવે કર ચાલુ. 3 દિવસ થઈ જાય, હું આવી ગયો. હું તને એમ ના લાગે હું નહીં આવું, એવું નહીં, આવી ગયો. લે, ચાલુ કર. હા, થાકી ગયો માણસ, થાકી ગયો. મોરારજી જોશીને પગે પડ્યો, દંડવટ કર્યા કે બાપા હું માની ગયો, ભગવાન તમારા આગળ છે, તમારી કંઠી પહેરીશ, તમારી કંઠી પહેરાવો. મોરારજી જોશે કે મારું કામ નહીં. હમણાં મહાપુરુષ દાસ, તમને મહાપુરુષ સ્વામી ગોપાળાન સ્વામીના શિષ્ય, એ લુણાળા આવે ત્યારે તને લઈ જઈશ. હવે એ મહત્ત્વનું છે. અઠવાડિયે પછી મહાપુરુષ સ્વામી ત્યાં આવ્યા, લુણાવાળા આવ્યા. હવે મહાપુરુષ સ્વામી આવ્યા એટલે પોલાની જાણ કરી, માવજી આવી જા. મહાપુરુષ આવ્યા.
મહાપુરુષ સ્વામી આવ્યા એટલે પગે પડ્યો, પગમાં પરસેથી પગ પસારી દીધા ને આંસુઓથી, અને કંદન કરીને કહે છે, બાપા મેં તો ઘોર પાપ કર્યા છે, 75 જણાને મારી નાખ્યા છે, 75 જણ ઉડાડી નાખ્યા છે. આ મોરારજી બાબુ મોરારજી જોશી 26માં હતા, 76 હતા, પણ કમાલ કરી દીધી, કરામત કરી દીધી. શું થયું? મારા પાપ સ્વામી તમે આ કંઠી મને પહેરાવશો તો તમે ભ્રષ્ટ થઈ જશો, તમારો પણ પુણ્ય સુકાઈ જશે. સ્વામી કે શું વાત કરે છે, હા શું વાત કરે છે? તને દેવ જેવો ના કરું તો મહાપુરુષ નહીં કે, હા તને દેવ જેવો ના કરું તો મહાપુરુષ નહીં. લે પાણી, અને પાણી મૂક્યું. કાલમાયા પાપ કર્મ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણ પ્રપનસ્મિસો પાતુ મામ. લે પાણી, લે પેર કંઠી, અને હવે બીજું કદું બોલી અને સ્વામિનારાયણ 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 અખંડ ચાલુ રાખજે. ભલે બાપા હવે ના બોલું, હવે ના બોલું હો, હવે તો કંઈ ભૂલાતું હશે મારા સ્વામી. ગયો ઘરે ચાલુ કર્યું સ્વામિનારાયણ. આ સંતો થકી થાય. આવા પાપ બળે, આવા પાપ બળી જાય પણ આમ ભસ્મ કરી નાખે. હા એ મહારાજ કે સૂર્ય કે ચંદ્ર થકી કે આ બધું સૂતળ શાંત આપે છે, પવન આપે છે, આ બધા પૃથ્વી જળ તેજ વાયુ છે, તે જીવનું કલ્યાણ ન થાય એને માટે સંત જોઈએ. અને એ સંત મહારાજ કે ભગવાનની ઉપાસના, કાં તો ભગવાન અને કાં તો સંત એ મનુષ્ય જેવા લાગે છે તોય પણ જીવનું કલ્યાણ કરવા માટે સમર્થ છે. પછી ગ્રસ્તાશ્રમમાં હોય કે ત્યાગાશ્રમમાં સંત હોય, પણ જીવનું કલ્યાણ કરી આપે છે. માવજી મિસ્ત્રી હવે તો જામી પડ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે મહાપુરુષ સ્વામી એમ કીધું ને, રાડો પાડજે એમ નહોતું કીધું. મહાપુરુષ સ્વામીએ કોઈ બોલ્યા નથી કે તું રાડો પાડજે, એવું નથી કીધું. મહાપુરુષે કીધું હવે ભગવાન સ્વામિનારાયણનું નામ લેજે. પણ પેલો જામી પડ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે ઘરના ક્યાં સુધી બેઠા રે, આખો દિવસ રાત્રે ઊંઘે નહીં હારો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘરવાળા કે મૂંગો મરને, હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે પણ તું ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો ભલે કર, પણ મનમાં કર ને. તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લ્યો હવે આ ઉપાધિ થઈ ગયા. તો કે હવે નહીં માને, આરો કોઈ રીતે માનશે નહીં. રૂમમાં પૂરી દીધો, રૂમમાં પડ્યો સ્વામી રાત્રિ ને દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 4 દિવસ ને 4 રાત્રિ ખાવાનું ના આપ્યું ભાઈ, પણ હારો પાછો ન પડે. સ્વામિનારાયણ મહામંત્રનું બળો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચોથે દિવસે બંધ કમરામાં, બંધ રૂમમાં સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થયું. હા કોણ છો પ્રભુ? આ એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તમે પોતે? તો કે હા મહારાજ બહુ દયા કરી હો, બહુ તમે સમર્થ છો. મારી માતા સમર્થ નથી, તમે સમર્થ છો. સમર્થ ભલે 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 આયા, ભલે આયા. કે આ તકલીફ છે, આ તકલીફ તો છે, પણ આપણું નામ છે ને, તકલીફ તો છે હવે રહે નહીં, પણ સ્વામિનારાયણ નામ મોટું. બહુ દયા કરી, તમે પધાર્યા, બહુ દયા કરી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ છે અમારી જોડે. હા ત્યાર મહારાજ. એટલે ઉપર સતત તળિયા નળિયા બળિયા હતા ને બધું જ હતું. આ બાજુ દરવાજા બંધ હતા, બારીઓ બંધ હતી. મહારાજને ઉડ્યા ત્યાંથી. લ્યો છે કાંઈ, ઉડ્યા આકાશમાં. બોલો આવું થાય? ભલે મનુષ્યાકૃતિ હોય પણ ધારે કરી શકે, જીવના કલ્યાણ કરવામાં પાછા નહીં પડતા. અહીંયા મહારાજ કે અગ્નિથી ના થાય, સૂર્યથી ના થાય, ચંદ્રથી ના થાય, વાયુ કે મહારાજ કે પવનથી કે ભલે ના થાય, પૃથ્વી જળથી કામ ના થાય. પૃથ્વી પ્રેમનો ઉપયોગ કરાય, પણ મહારાજ મળે તો શું ના થાય. મહારાજ કે ઉડ્યા 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 તે ગઢપુરની લક્ષ્મીવાડી જણે પડ્યા, ત્યાં બેઠા અને કીધું હવે અહીંયા રે, ખાધું પીધું નથી હો 4 દિવસ સુધી. હવે નામ લીધા કર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 2-4 ભગત અને બધા હતા ત્યાં, પટેલો બધા. એ કે મહારાજે ચોથે દિવસે પાછા ત્યાં આવ્યા. મહારાજને કે મહારાજ ભગત શું કરે? અરે મારો ઓલો ખાતો નથી, પીતો નથી ને બંધ પડતો નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કયું બળ છે ખબર પડતી નથી. 4 દિવસ ને 4 રાત્રિ થયા ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મારે તમને નહીં પોસાય, તમને નહીં પોસાય, હું લઈ જાઉં. ભગત આવું છે ને મારી જોડે? હા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઉડ્યા પાછા ત્યાંથી.
ત્યાંથી ઉડ્યા આકાશ માર્ગે. હવે એની શું આશ્ચર્ય છે. સતાનંદ સ્વામી જો સમીસરમાં પડતા હોય અને બદ્રિકાશ્રમમાં સતાનંદ સ્વામી નીકળતા હોય તો મહારાજની તો વાત જ ક્યાં છે. તો ભગવાન પ્રસક્ત હતા ને. આ કડીના તળાવમાં નીકળ્યા. હજી છત્રી છે. જેતલપુરના તળાવમાં નીકળ્યા સતાનંદ. જ્યાં ફાવે ત્યાં નીકળે, જ્યાં ફાવે ત્યાં કરી જાય, જ્યાં ફાવે ત્યાં નીકળે. એક સંત કરી શકતો હોય તો પુરુષોત્તમ નારાયણ કરે એમાં શું ફેર છે. ત્યાંથી ઉતર્યા. અત્યારે જે હનુમાનજી છે કાલુપુર મંદિરમાં દરવાજા પાસે ત્યાં ઉતર્યા. ગણપતિ હનુમાનજી ત્યાં લીમડો હતો, લીમડા નીચે ઉતર્યા. મહારાજ કે માવજી પૂછે, મહારાજ આ શું છે? મહારાજ કે આ અમારું પ્રથમ મંદિર બનાવેલું છે, નન્નાદેવ પધરાવ્યા છે અહીંયા, અમારું સ્વરૂપ અહીંયા પધરાવેલું છે. એમ તો કે મારે શું કરવાનું છે? તારા ગુરુ મહાપુરુષદાસ સ્વામી ત્યાં છે, સભા મંડપમાં છે, જા શોધી કાઢ તારા ગુરુને મહાપુરુષ સ્વામી, હવે મળી રહેશે. મહાપુરુષ પાસે ગયા. મહાપુરુષ ગયા ત્યારે માવજી મિસ્ત્રી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. અલે માવજી ભૂત અહીંયા ક્યાં ભટકાવ્યું પાછું? ક્યાંથી આવ્યો? આવ્યો ક્યાંથી? લુણાવાડાથી. લુણાવાડાથી છે ના ગઢપુરથી. તને કોને ગઢપુર બતાવ્યું? મહારાજ જોડે. મહારાજને તું તો હા મહારાજને આકાશ માર્ગે. વાહ. પછી ત્યાંથી અહીંયા આકાશ માર્ગે આવી ગયો. વાહ 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 વાહ. ભલે ભલે આવ્યો, ભલે આવ્યો. સ્વામી કે હવે કહું એટલું કર. આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચેથી કરીશ ને તો અહીંયા નહીં રહેવા દે કોઈ. બીજા બધા ઊંઘી આ કરે તો સારું તમે કહો એમ કરો. મનમાં બોલવાનું સ્વામિનારાયણ 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 સ્વામી. ભલે સ્વામી. અને પછી તો એવી અખંડ વૃત્તિ લાગી સ્વામિનારાયણ 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 સમાધિ લાગવી. પછી તો સ્વામીએ સાધુ કર્યા અને શાંતાનંદ નામ રાખ્યું. માવજી મિસ્ત્રી મા પાપી તોડી નાખે દુનિયાને એ સાધુ થયા શાંતાનંદ. 18 દિવસની સમાધિ આ કોણ કરી શકે? 18 દિવસની સમાધિ આ કંઈ ભૂત પ્રેતથી થાય? આકાશ માર્ગથી થાય? 18 દિવસની સમાધિ. પછી સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનો મહાપુરુષે સમાગમ કરીને કે સ્વામી આ તો ઉપાધિથી ચેલો તો મૂંડ્યો પણ સેવા મારે કરવી પડે છે. કેમ? એ હારો સમાધિમાં પડ્યો રહે છે. ખવડાવ પીરવાનું ક્યારે? હવે મારે કયા ગામ જવું, એકથી બીજે ગામ જવું ને 18 સમાધિ તેને બેઠી રહે તો મારે નીકળવું, બીજું ગામ ક્યારે ફરાય? તો સ્વામી કે હવે એક કામ કરો ને તારે કે હવે આ સ્વામીનું વચન ઊભો તો 18 દિવસ ઊભો થાય ને? તો કે થાય 18 દિવસ ઊભો થાય ત્યારે સરસ પેંડા બરફીનું ભજીયાને બનાવીને જમાડવાના એટલે સમાધિ ઓછી થઈ જશે. એમ સ્વામી તો કે આ સ્વામીનું વચન. હવે આને તો શું પડી હતી ખાવા પીવાની, પણ જ્યારે જાગે ત્યારે સરસ સરસ ભોજન જમાડે. 18માંથી 17, 17માંથી 16, 16માંથી 15, 15માંથી 14, 14માંથી 13, 13માંથી 12. છેલ્લે 3 દિવસ રહ્યું. ગોપાળાનંદ સ્વામીને કે હવે 3 દિવસ રહ્યા, હવે ખાવાનું ના આપતા કે હવે ખીચડી જ બનાવજો, હવે થઈ ગયું વાંધો નહીં, હવે અમૂરું જશે પાછું કે. પછી મહાપુરુષ સ્વામીની સાથે રહ્યા અને આ સત્સંગ કર્યો. કહેવાનું કે મહારાજ અહીંયા કહે છે કે ભગવાન આવું માણસ જેવું સ્વરૂપ લઈને આવે તો જ જીવનું કલ્યાણ કરી શકે આવા જીવોનું, અને એના સંતો માણસ જેવા થઈને ફરે છે તો જ કલ્યાણ કરે છે. અને કાલના પ્રસંગ ગુણાતીતાની સ્વામી વાતોમાં વાત કરીને મહારાજ કે તમારું સંતો અમે ઐશ્વર્ય છુપાવી રાખ્યું છે. તમારું જેવું ઐશ્વર્ય છે એવું જો અમે કહીએ તમને બતાવીએ ને તો આ જગતમાં તમારી પાસે કોઈની ગતિ ના થાય એવું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ